આજથી અમદાવાદમાં પ્રોપર્ટી ટેક્સમાં વ્યાજ માફી અમલી બનશે। રહેણાંકમાં 75%, કોમર્શિયલમાં 60% રાહત મળશે, તો ચાલી ઝૂંપડપટ્ટીના બાકી ટેક્સ પરના વ્યાજમાં 100% રિબેટ મળશે। 2023-24ના બાકી ટેક્સ માટે રિબેટ સ્કીમ લાગુ પડશે નહીં। 31 માર્ચ સુધી જૂની નવી ફોર્મ્યુલા હેઠળ વ્યાજ માફી રહેશે। તો સ્ટેન્ડિંગ કમિટીમાં દરખાસ્તને મંજૂર કરવામાં આવી છે। વ્યાજ માફી સ્કીમનો લઈને શહેરીજનો દંડ સીલથી બચી શકશે। મહાનગરની અંદર જે કોમર્શિયલ મિલકત અને રેસિડેન્સ મિલકતનો જે ટેક્સ લેવામાં આવે છે તેમાં આવતીકાલથી જૂના જેના બાકી હોય કરંટ વર્ષ સિવાયના તેના ઉપર વ્યાજ માફીનો નિર્ણય કરવામાં આવ્યો છે। રેસિડેન્સ વિસ્તારની અંદર 75% જેટલું વ્યાજ માફી અને કોમર્શિયલ મિલકત છે તેની અંદર 60% જેટલું વ્યાજ માફીનો આજનો નિર્ણય કરવામાં આવ્યો છે। આ વ્યાજ માફીનો અમલ 15/2/2024 થી 31/3/2024 સુધી ચાલુ રહેશે।